જી નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું. તો આજના એક નવા વિડીયોમાં તો હું અત્યારે છું હરિદ્વારના ઋષિકેશમાં. ગંગા આરતીનો ટાઈમ થઈ ગયો છે એટલે ઋષિકેશમાં શત્રુઘ્ન ઘાટ છે ત્યાં આવી ગયો છું. ફૂલ ફેમિલીમાં છે અને અહીંયાની જે આરતી હોય છે ગંગા આરતી એનો આજે લાવો લેવો છે એટલા માટે અમે અહીંયા પહોંચી ગયા છીએ ને ભીડ પણ થોડીક વધારે છે એટલે હમણાં થોડી વારમાં આરતી ચાલુ થવાની છે અને તમને બતાવું કે એની જે આરતી છે ગંગા આરતી એ પ્રખ્યાત છે. હરિદ્વારમાં બે આરતી પ્રખ્યાત છે, એક ઋષિકેશની અને એક હરિદ્વારની હરકી પેઢીની. તો આ ઋષિકેશની આરતી થોડી વારમાં ચાલુ થશે અને ભાઈ ભક્તો માં ગંગાની આરતીનો લાભ લેવા પહોંચી ગયા છે અને હું તમને વિડીયોના માધ્યમથી તમને પણ બતાવીશ કે અહીંયા ગંગા આરતી કઈ રીતે ઉતરે છે. તો દોસ્તો તમે જોવો છો એ રીતે ગંગા આરતી ચાલુ થઈ ગઈ છે. એક સાથે 1 2 3 4 ને 5 દીવડા દ્વારા અને 5 પૂજારીઓ દ્વારા આરતી ઉતારવામાં આવે છે. અતિ ભવ્ય અતિ અને હાથ જો કેવી રીતે હલાવે એનો એક્સપ્રેશન તમે જોઈ શકો મિત્રો. આમ સ્ટાઇલ કઈ રીતના છે જોવો તમે, જોવો એનો હાથ હલાવવાનો આમ અદ્ભુત નજારો જે તમે વિડીયોના માધ્યમથી જોઈ જાય છો. ભાગશાળી એને જ આવો લાવો મળે છે. તો મિત્રો આપણે આરતી તો પૂરી થઈ ગઈ છે અને હવે ગંગામાં દીવડા અર્પણ કરી દેવી થોડાક, એટલે કોમલ દીવડા પેટાવીને અર્પણ કરી રહી છે. એમાં મારે પણ થોડોક લાભ લેવો જોઈએ એવું મને લાગે છે, તો હું જોડાઈ ગયો છું. ગંગા આરતી થઈ ગઈ પછી આ દીવડા પેટાવી અને ગંગામાં વિસર્જન કરવામાં આવે છે જેથી તમારી મનોકામના પૂર્ણ થાય એવું માનવામાં આવે છે. એ સાચું હોય કે ખોટું, તો આરતી તો સરસ રીતે દર્શન થઈ ગયા છે અને તમે પણ કર્યા છે. તો થોડીક ટ્રાફિક વધારે હોય છે એટલે તમારે વહેલા આવી જવાનું. તમારે જો લાભ લેવો હોય તો તમારે વહેલા આવી જવું પડે અને આગળ બેસી જવાનું. અને આરતીના દર્શન કરી લીધા ને હવે હું પ્રસાદ લઈ તો આપણે પ્રસાદ લઈ લીધો છે. પ્રસાદ લઈને હું તો આવ્યો છું તો અમારી ટીમ મનેથી ચા પાણી કરવા, મારા બધા કાકા જો મીણાથી ચા પાણી કરવા. પછી તો મેં ચાની સુસ્કી મારી કાઠિયાવાડીને 7 અંતરમાં વાલી જ હોય ને એટલે ચા પીધી અને અમારે જો બે કાકી ચાની ડિસ્કસ કરે છે કે આ ચા કે નથી હારી ને મોળી છે અને ખાંડ નથી. તો દોસ્તો હવે અહીંથી આરતી તો તમે બધાએ નિહાળી. હવે જવું છે રામઝુલા, જે અહીંયાથી નજીક જ થાય છે રામઝુલા. તો આ હરિદ્વારની ઋષિકેશની આ માર્કેટ છે અને આમ જોઈ તો રસ્તો રામઝુલા જાય છે એટલે આ નાની નાની ગલીમાંથી તમે જુઓ છો આ બધી વસ્તુ વિવિધ. તો આપણે એન્ટર થઈ ગયા છે એ રામઝુલા પર. જોઈ લો મોટું જબરું બોર્ડ આવી ગયું છે, તીર્થનગરી ઋષિકેશ આપકા આગમન કરતા હૈ. તો સરસ મજાનો લાઇટિંગ વાળો છે રામઝુલા સેતુ. આ રામઝુલા છે, આની નજીક જ લક્ષ્મણ ઝુલા અને આગળ આવે છે જાનકી સેતુ. એટલે રામ, લક્ષ્મણ અને સીતા જે હતા એના ત્રણેય નામ ઉપરથી અહીંયા સેતુ બનાવવામાં આવ્યા છે. ભગવાન રામ અહીંયા આવેલા છે એટલે કદાચ રામઝુલા એવું નામ આપવામાં આવ્યું છે મારા ખ્યાલ મુજબ. સાચી હકીકત શું એ તો આપણને ખબર છે નહીં, પણ લાઇટિંગ સરસ મજાની છે રામઝુલામાં. બસ આવી રીતે ચાલવાનું હોય છે, બીજું કંઈ આમાં છે નહીં. અને ગંગા નદી ઉપર આવો જો પુલ બનાવેલો છે રામઝુલા તરીકે ઓળખાય છે.
તો દોસ્તો હવે વિડીયોના અંતમાં આપણે પૂરો કરવાનો છે. તો નવા વિડીયો આપણે અપલોડ કરશું એની રાહ જોઈજો. તો આવજો, જય માતાજી. અને જો તમે ચેનલમાં નવા હોય તો આપણી ચેનલ છે દાસભાઈ વ્લોગ, યુટ્યુબમાં, ફેસબુકમાં. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.